ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના આ લાઈવ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો હવે તમારું ગણિત વિષયનું પેપર છે અને આ ગણિત વિષયની અંદર સારામાં સારો સ્કોર કવર કરાવવા માટે 100 માંથી 100 માર્ક્સ અપાવવા માટે અમારી ટીમ તૈયાર છે બેક ટુ બેક કન્ટિન્યુ લાઈવ સેશનો આપવા માટે। વિદ્યાર્થી મિત્રો જેની અંદર આપણે આજના સેશનની અંદર આપણે જોવાના છીએ પ્રશ્ન બેંક નંબર 1 ધોરણ 12 સાયન્સ ગણિત અને એના એમસીક્યુ નો લાઈવ સોલ્યુશન। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનની શરૂઆત કરીએ છીએ। સર તમને આગળ માહિતી આપશે અને દરેકે દરેક એમસીક્યુ બરાબર આખી રીત સાથે તમને સોલ્વ કરીને બતાવશે। તમારે પણ સાથે સાથે દરેકે દરેક એમસીક્યુ ના આન્સર લખતા જવાના છે જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારી પ્રિપેરેશન કેટલે પહોંચી છે। વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો જેથી કરીને દરેકે દરેક સેશનની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના સેશનની। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન બેંક સોલ્યુશન 1 એટલે કે જે પહેલી પ્રશ્ન બેંક છે એના આપણે એમસીક્યુ આજે શરૂઆત કરશું। તમારું એક જ ફોકસ હોવું જોઈએ કે જેટલા પણ નવા ને નવા એમસીક્યુ આવશે એ તમને આવડવા જોઈએ, બીજું કોઈ વિચાર તમને મનમાં આવવો જોઈએ નહીં। તમારે એક જ વસ્તુ, મને એમસીક્યુ આવડવો જોઈએ, બસ વાત ખતમ। આટલું જ આપણે વિચારવાનું છે અને આપણો એક જ ટાર્ગેટ છે કે મેથ્સના તમામ વિદ્યાર્થીઓનો જે પાર્ટ એ છે એમસીક્યુનો એમાં તો 50 માંથી 50 આવવા જ જોઈએ। તો એના માટે આપણે શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ। અને પહેલા એમસીક્યુની વાત કરીએ તો તમને આપેલું છે નંબર ઓફ એ 5 અને નંબર ઓફ બી 6, તો એ થી બી ના કુલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી? તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે નંબર ઓફ એ છે જેને આપણે એમ કહી દઈએ m n અને m 5 અને n 6। તમને થિયરી મુજબ ખ્યાલ છે કે જો અહીંયા m n છે એટલે કે લેસ ધેન n નો મતલબ થાય n મોટી સંખ્યા છે, m n હોવાથી તમને થિયરીમાં યાદ રાખવાનું કે વ્યાપ્ત વિધેય ની સંખ્યા 0 છે। આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે। ઘણી વખત આપણે આગળ જ્યારે પેપર સેટ સોલ્વ કરાવ્યા છે એની અંદર પણ એમસીક્યુ આવી ગયેલો છે, તમારે ખાસ એનું સોલ્યુશન યાદ રાખવાનું છે અને થિયરી પણ। એવું લાગતું હોય, તમને એમ લાગતું હોય કે થિયરી ચલો લખાવી દે તો આપણે લખાવી દઈએ, એક જ વસ્તુ યાદ રાખવાની કે જો એમ લેસ ધેન n હોય તો વ્યાપ્ત વિધેયની જે સંખ્યા છે એ ન મળે અથવા 0 મળે। એના પછી જો આગળ તમારે યાદ રાખવાનું કે m બરાબર n હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા એ n ફેક્ટોરિયલ થાય। અને એના પછી ખાસ તમારે યાદ રાખવાનું કે m ગ્રેટર ધેન n હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા એનું સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવાનું કે n⁻m nc1 n-1m plus nc2 n-2m up to infinite। આ ત્રણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। કોઈ પણ એમસીક્યુ તમને આવી રીતે પૂછાઈ શકે તો તમને આરામથી સોલ્યુશન આવડે, બરાબર? ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ આપણે। અહીંયા તમને આપેલું છે f of z ટેન્ડ્સ ટુ z એક વિધેય છે અને સવાલ એવો પૂછેલો છે કે એક અને વ્યાપ્ત વિધેય કયું છે ઓપ્શનમાંથી। તો એમાં આપણે ચેક કરવું પડશે, એના માટે આપણે ઓપ્શન વાઇઝ ચેક કરશું। સ્ટાર્ટિંગની અંદર પહેલો ઓપ્શન છે f of x બરાબર x નો ઘન। તમને તરત ખ્યાલ આવી જાય કે આપણે એક અને વ્યાપ્ત ચેક કરવું હોય તો એના માટે આપણે શરૂઆત કરશું f of x1 બરાબર f of x2 થી, અને ત્યારબાદ આપણે અહીંયા લખી શકીએ x1 ક્યુબ બરાબર x2 ક્યુબ, અને ઘનમૂળ હોવાથી બંને બાજુ ઘનમૂળ લઈએ, ઘન હોવાથી તો x1 બરાબર x2 થાય તો f વિધેય એક તો છે। પણ જો આપણે વ્યાપ્ત ચેક કરીએ તો એના માટે તમને ખ્યાલ છે કે અહીંયા z આપેલું છે તો આ z ની કિંમત અહીંયા આપણે મૂકતા જઈએ। -1 નો ઘન માઇનસ થાય, 0 નો ઘન 0 થાય, 1 નો ઘન 1 થાય, તમે 2 નો ઘન કરશો તો 2 નો ઘન 8 થાય। એનો મતલબ કે આ જે જવાબ આવેલો છે એને વિસ્તાર કહેવાય અને એ છે -1 0 1 8 up to infinite। એનો મતલબ કે આ જે વિસ્તાર જે છે એ z નથી, ઇઝ નોટ z, એટલે કે વ્યાપ્ત નથી, કારણ કે z ની અંદર વચ્ચેની ઘણી સંખ્યા આવે જે આમાં નથી એટલા માટે। પણ આપણે એવું કીધું છે એક અને વ્યાપ્ત હોવો જોઈએ, તો ઓપ્શન એ નથી, તો ઓપ્શન બી આપણે ચેક કરીએ। એની અંદર
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 અને એફ જે છે એ ઝેડ ટેન્સ ટુ ઝેડ જ તમને આપેલો છે. શરૂઆત કરીએ તો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 થાય. એના મતલબ કે x1 તમે અહીંયા મૂકશો એટલે x1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ 2 બંને કેન્સલ થાય. x1 બરાબર x2 તો વિધેય f 1 છે. પણ જો આપણે વ્યાપ્તની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે વ્યાપ્તમાં આપણે ઝેડની કિંમત મૂકતા જઈએ તો એફ ઓફ -2 મૂકીએ આપણે તો -2 0 થાય. એફ ઓફ -1 મૂકીએ તો 1 થાય. એફ ઓફ 0 મૂકો તો આન્સર 2 આવશે. એફ ઓફ 1 મૂકો તો આન્સર 3 આવે. તો અનંત સુધી જે અહીંથી તમને ખ્યાલ આવે, ચલો એફ ઓફ -3 મૂકી દઈએ તો આન્સર -1 આવે. એનો મતલબ કે જે આન્સર છે તમે જુઓ તો શરૂઆત જે છે એ -1 0 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ છે. એનો મતલબ આ ઝેડ છે એટલે કે વિધેય એફ જે છે એ વ્યાપ્ત પણ છે. એટલે કે એક કઈ છે અને વ્યાપ્ત છે. ઓપ્શન x+2 આપણો જવાબ આવશે અને એ જ આપણો સવાલ હતો. બરોબર. તો બાકીના બે જે ઓપ્શન છે એની ચેક કરવાની કોઈ જરૂર નથી. ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ આપણે. એનાથી આગળનો એમસીક્યુ ઘણી વખત આ એમસીક્યુ તમે જોયેલો હશે કે અહીંયા બી તમને પૂછેલો છે એટલે કે સહપ્રદેશ શું થાય. એકદમ સિમ્પલ છે. જુઓ તમે અહીંયા તમારે આટલું જ યાદ રાખવાનું છે. તમે એક સિમ્પલ વિચારો કે x² અને x² + 1 છે એમાં મોટું કોણ? તો કે x² + 1. અને એમાં તમે x² + 1 ને જો તમે છેદમાં લઈ જશો તો <1 થાય. તમને ખ્યાલ છે કે આ જે x² છે એ ઓલરેડી ધન છે અને આ x² + 1 છે એ પણ ધન છે. એનો મતલબ આ સંખ્યા ઋણ તો થવાની જ નથી. પણ ધનની જો વાત કરીએ તો એ 0 થઈ શકે. એનો મતલબ કે એ 0 આવી શકે એટલે સમૃદ્ધ અંતરાલ 0. તમે 0 મૂકશો તો 0 0 + 1 એટલે 0 બનશે. પણ 1 થી નાની કિંમત એટલે 1 પણ 1 આવશે નહીં, પણ 1 થી નાની કિંમત આવશે. અહીંયા ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ આવે. તો બસ આ જ તો એનો જવાબ છે, સમૃદ્ધ 0 થી 1. તો એમસીક્યુમાં પણ ખાસ તમારે યાદ રાખવું. ટેકનિક છે એકદમ સિમ્પલ, શાયદ પૂછાઈ પણ શકે. ચલો એનાથી આગળનો એમસીક્યુ અહીંયા આપેલું છે f of x is equal to 1 plus x 1 minus x. તો f of x into f of y. તો f of x into f of y જો આપણે જોઈએ તો f of x ની જો વાત કરીએ તો 1 plus x divided by 1 minus x. f of y ની જો વાત કરીએ તો 1 plus y divided by 1 minus y. એનાથી જો આપણે આગળ જોઈએ તો માત્ર તમે અહીંયા ગુણાકાર કરશો તો 1 plus x plus y plus xy divided by 1 minus x minus y plus xy. અહીંયાથી તમે જોઈ શકો છો 1 plus xy ને આપણે સાથે રાખીએ તો આ બંને પદને સાથે રાખશું એટલે x plus y થશે. અને અહીંયા જો આગળ જોઈએ તો 1 plus xy આ બંનેમાંથી તમે માઇનસને કોમન કાઢશો તો પણ x plus y વધશે. દરેક પદને તમને અહીંયા તરત જ ખ્યાલ આવી જાય કે દરેક પદ જે છે એને અહીંયા જો આપણે ઓપ્શનમાં તમે જુઓ તો દરેક જગ્યાએ છેદમાં 1 plus xy 1 minus xy છેદમાં એવું છે. તો એનો મતલબ જો અહીંયા આપણે f of x plus y એવું લાવવું હોય તો સ્ટાર્ટિંગમાં 1 લાવવું પડે. અહીંયા જો 1 લાવવું હોય તો અહીંયા 1 લાવવા માટે આપણે 1 plus xy not equal to 0 વડે દરેક પદને આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા જો આપણે ભાગાકાર કરશું 1 plus xy વડે તો અહીંયા 1 વધશે, અહીંયા વધશે x plus y divided by 1 plus xy divided by અહીંયા આવશે 1 minus x plus y divided by 1 plus xy. જો આગળ આપણે જોઈએ તો આ જે અહીંયા x છે તો f of x બની જાય, પણ અહીંયા આ પદ હોવાથી આ વિધેય બનશે f of x plus y divided by 1 plus xy. આ આપણો જવાબ રહેશે અને ઓપ્શન રહેશે બી. ચલો બરાબર. એનાથી આગળનો આપણે એમસીક્યુ જોઈએ તો એનાથી આગળના એમસીક્યુની જો આપણે વાત કરીએ તો એ તમને આપેલું છે 1 થી 14. બરાબર. વ્યાખ્યાયિત સંબંધ r is equal to 3x minus y. જો અહીંયા તમને આપેલું છે 3x minus y બરાબર 0 એનો મતલબ થાય y બરાબર 3x. એમાં જો સંબંધ આપણે લખીએ તો સ્ટાર્ટિંગમાં 1 થી 14 છે. એમાં x ની જગ્યાએ તમે 1 લખશો તો આન્સર 3 આવશે, 2 લખશો તો 6 આવશે, 3 લખશો તો 9 આવશે અને 4 લખશો તો 12 આવશે. સવાલ એવો પૂછેલો છે સંમિત પરંપરિત સ્વવાચક એક પણ નહીં. તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે 1 1 નથી, 1 1 belongs to r તો નથી એટલે સ્વવાચક તો નથી, સ્વવાચક નથી. આગળ પણ તમને ખ્યાલ આવી જાય કે 1 3 belongs to r છે પરંતુ 3 1 does not belongs to r હોવાથી સંમિત પણ નથી.
સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે જે MCQ સ્વરૂપે તમને બનાવેલો છે અને અહીંયા જો આપણે વાત કરીએ તો 1 3 બિલોંગ્સ ટુ R છે, 3 9 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 1 9 ડઝ નોટ બિલોંગ્સ ટુ R હોવાથી પરંપરિત નથી. ઓપ્શનની આપણે વાત કરીએ તો અહીંયા માત્ર ઓપ્શન રહેશે સી. તમને જ્યારે પણ સ્વવાચક સંમિત અને પરંપરિતનો એક MCQ તો પૂછાશે જ અને એમાં થોડુંક ઓપ્શન જે છે એ વિદ્યાર્થીઓને અટવાવાની ટ્રાય કરશે કે આવી રીતે વિદ્યાર્થી અટવાય. તમારે ખાસ એ બહુ શાંતિથી MCQ સોલ્વ કરવો અને તમને ખ્યાલ છે જ કે એક એક અને વ્યાપ્તવાળા અને જે સ્વવાચક સંમિત પરંપરિતને MCQ પૂછાશે. એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે 1 2 3 4. અહીંયા ચલો સ્વવાચકની આપણે વાત કરીએ તો 1 1 2 2 3 3 and 4 4 એટલે સ્વવાચક તો છે કારણ કે બધા સભ્યો આવવા જોઈએ ગણના. એનાથી આગળ જો આપણે વાત કરીએ તો 1 2 બિલોંગ્સ ટુ R છે પરંતુ 2 1 બિલોંગ્સ ટુ R નથી. એનો મતલબ સંમિત નથી. ઓપ્શન જો આપણે ચેક કરીએ તો આ બંનેથી પરંપરિત ચેક કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે તમે જોઈ શકો છો સંમિત નથી. યસ, સ્વવાચક છે તો એ પરંપરિત જે સંબંધ છે એ હોય જ. તમને એવું લાગતું હોય તો ચેક પણ કરી જોવાનું. 1 3 3 3 તો 1 3 આવી જાય, 3 3 3 2 તો 3 2 પણ આવે, 2 2 છે અહીંયા બીજે કે 2 છે નહીં, 3 2 2 2 તો 3 2 પણ છે. ઓકે, 1 2 2 2 તો 1 2 પણ આવી જાય. તો બધા ઘટકો છે એટલે ઓપ્શન કયો આવશે? બી. એનાથી આગળ વાત કરીએ તો તમને અહીંયા આપેલું છે GO F of 2/3. ચલો એની જો આપણે વાત કરીએ તો તમને ખ્યાલ છે કે G of F of 2/3 અહીંયા આપણને જરૂર પડે. તો સ્ટાર્ટિંગમાં આપણે F of 2/3 જે અહીંયા મેળવી લઈએ, F of 2/3 જો અહીંયા આપણે મેળવી લઈએ તો 2 into 2/3 એક સ્ટેપ લખી નાખીએ હવે, પ્લસ 1 ડિવાઈડ બાય 2 આ થશે 4/3 પ્લસ 1 ડિવાઈડ બાય 2 તો આ થશે 7/6. એનો મતલબ કે F of 2/3 જે છે એ 7/6 થાય અને G ઓફમાં અહીંયા તમે 7/6 માઇનસ 2 મૂકશો તો 7માંથી 12 જાય એટલે -5/6 તમારો આન્સર આવશે એટલે ઓપ્શન એ થશે. બરાબર? ચલો આગળનો MCQ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે એને કે નવો MCQ આવે એટલે તમને આવડવું જોઈએ, બસ બાકી તમારે વિચારવાનું નથી કાંઈ. ચલો એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા તમને આપેલું છે f of x minus 2 x square 2x plus 3 તો f of x કેટલા? તો x minus 2 છે એને જો f of x લાવવો હોય તો હું હવે x ની જગ્યાએ x plus 2 મૂકીએ તો સિમ્પલ વસ્તુ છે કે જો તમે x ની જગ્યાએ x plus 2 મૂકશો તો 2 minus 2 કેન્સલ તો f of x વધે. તો અહીંયા આપણે જો x minus 2 છે એમાં x ની જગ્યાએ જો x plus 2 અને minus 2 મૂકી દઈએ, ફરીથી x ની જગ્યાએ તો આપણે x plus 2 x ની જગ્યાએ x plus 2 અને plus 3. કેમ આવું મૂક્યું? કારણ કે આપણે f of x લાવવું હતું એટલા માટે. અહીંયા તમે સાદુરૂપ આપશો તો x square plus 4x plus 4 plus 2x plus 4 plus 3. એનાથી આગળ જોઈએ તો x square plus 6x અને પ્લસ કેટલા થશે? 11. યસ, ઓપ્શન સી. ચલો આગળનો આપણે આગળના MCQ ની જો વાત કરીએ તો અહીંયા આપેલું છે f of n tends to n -1 જે આપણો સહપ્રદેશ છે. પછી આપેલું છે f of mn is equal to m plus n તો ખાલી જગ્યા. જો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની, એક એક જો ચેક કરવું હોય ને તો m1 અને n2 તમે લ્યો. અહીંયા તમે 1 2 મૂકો તો 1 plus 2 મૂકશો તો આન્સર 3 આવશે. હવે તમે એનું ઉલટું કરી નાખો, m2 અને n1 લઈ લ્યો. એ કિંમત તમે જો અહીંયા મૂકશો 2 1 તો પણ આન્સર 3 થાય. બંને સમાન હોવાથી f એક એક નથી. દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું તો ખ્યાલ છે. હવે તમને વ્યાપ્તની અંદર એક લોજિક યાદ રહેવું જોઈએ. જુઓ તમે n ની કોઈ પણ સંખ્યા મૂકો, ચલો ઓછામાં ઓછી 1 1 મૂકો, ચલો અહીંયા 1 1 મૂકો, ચલો 1 plus 1 તો આન્સર 2 તો આવવાનું છે. એનો મતલબ કે વિસ્તાર જે છે ને એ ક્યારે 1 નહીં આવે પણ 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ આવશે. તમે અહીંયા 2 1 મૂકો તો 3 આવશે, 3 1 મૂકશો અહીંયા તો 4 આવશે, 4 1 મૂકો તો 5 આવશે, 1 નહીં આવે. બાકી બધા n ના સભ્યો આવશે. હવે 1 નહીં આવે એટલે n જે છે એમાંથી 1 તમારે બાદ કરવાનો છે કારણ કે 1 નહીં આવે અને આ n-1 જે છે એ જ આપણો સહપ્રદેશ છે અને RF એટલે આપણો વિસ્તાર અને સહપ્રદેશ જો બંને સમાન હોય તો વિધેય એ વ્યાપ્ત છે. આવો MCQ પૂછાવાની શક્યતા વધારે.
તો અહીંયા તમને એક એક નથી, એનો મતલબ અનેક એક છે અને વ્યાપ્ત તો છે જ. બરોબર. ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા આપેલું છે R-0 xy belongs to x, તો xy greater than 0. તમને ખ્યાલ છે કે ચલો સોવાચક એટલે xy ની જગ્યાએ x મૂકી દો ને. અહીંયા y ની જગ્યાએ તમે x મૂકી દો તો શું અહીંયા આવશે x એટલે x² greater than 0 જ હોય, એનો મતલબ સોવાચક તો હોય જ. હવે તમે સમિત ચેક કરો. ચલો સમિત ચેક કરવા માટે આ જે પરિણામ છે એ તમે ડાયરેક્ટ લખી નાખો કે xy greater than 0. હવે તમે લખી શકો છો xy greater than 0 હોય તો yx પણ greater than 0 થાય, એનો મતલબ કે yx belongs to s લખી શકો. એનો મતલબ કે આ જે સંબંધ છે એ સમિત પણ છે. પરંપરિતની જો આપણે વાત કરીએ તો xy belongs to s અને yz belongs to s. જો એની આપણે વાત કરીએ xy belongs to x એટલે xy greater than 0, yz greater than 0 થાય. તો xz belongs to s થાય તો એનો બંનેનો ગુણાકાર કરો તે પણ greater than 0 થાય. એનો મતલબ એવો થાય કે આ જે s જે છે એ પરંપરિત પણ છે. તો આપણો ઓપ્શન આવશે સામ્ય સંબંધ, કારણ કે સોવાચક છે, સમિત અને પરંપરિત ત્રણેય હોય તો તમને ખબર છે કયો સંબંધ આવશે, સામ્ય સંબંધ. એનાથી આગળના MCQ ની જો આપણે વાત કરીએ, એકદમ સિમ્પલ, a = b-2. દરેક વિદ્યાર્થીને આનો જવાબ તો ખ્યાલ જ હોય અને વિદ્યાર્થી આશા પણ એવી રાખતા હશે કે MCQ પૂછાય. મેં તમને આગળ પણ વાત કરી, જીવનની અંદર છે ને જેટલી તમે આશા રાખશો કે જેટલું તમે એમ કહેશો કે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, એવું કંઈ થવાનું જ નથી. અને એ જ દુનિયા છે કે જે આપણે વિચારીએ છીએ એ નથી થતું. અને એટલા માટે જ તમારે માત્ર એટલું જ વિચારવાનું છે કે આજે MCQ પૂછાય છે અથવા MCQ અહીંયા આપણે સોલ્વ કરાવીએ છીએ તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે મને એ MCQ આવડવો જોઈએ, બસ. એટલે 100% તમારું પેપર સારું જ જશે. અને કેટલી વખત આ MCQ આવી ગયેલો છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે. એકદમ સિમ્પલ MCQ છે, મેં ઘણી વખત તમને આની નોંધ લખાવેલી છે. ફરીથી આપણે નોંધ લખાવી દઈએ કે જ્યારે પણ તમને આવા MCQ પૂછાય ત્યારે f of r tends to r, f of x is equal to x², x⁴, x⁶ up to infinite, આવી રીતના તમને જ્યારે MCQ પૂછાય ત્યારે વિધેય f જે છે એ એક અને વ્યાપ્ત નથી. બસ તમને આટલું તો યાદ રહેવું જોઈએ. ગણતરીની કોઈ જરૂર નથી MCQ ની અંદર. બાકી આની ગણતરી તમને ખ્યાલ છે કે NCERT-માં 1.2 સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 2ના 5 દાખલા છે, પણ તમે MCQ-માં તમને ખ્યાલ છે કે જલ્દી જવાબ આવે એવું તમે વિચારતા હોય અને એટલા માટે તમારે આ નોંધ ખરેખર યાદ રાખવી. અને જ્યારે પણ અયુગ્મ ઘાત હોય ત્યારે f એક અને વ્યાપ્ત છે. અહીંયા ખાસ r ટેન્ડ્સ ટુ r યાદ રાખો. જો ખરેખર તમને આવી નોંધ જો ખરેખર તમને ગમતી હોય ને ભાઈ તો વિડીયો તો લાઈક કરજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થીઓને અમુક વસ્તુ એવી છે કે જે ગમે તો છે. ચલો આની આપણે વાત કરીએ, તમને ખ્યાલ છે કે x⁴ f of r tends to r છે તો વિધેય f એક અને વ્યાપ્ત નથી. તો એક અને વ્યાપ્ત નથી, ઓપ્શન ડી આવશે. આગળના MCQ ની જો આપણે વાત કરીએ તો આગળનો MCQ જે આપણી પાસે છે એ તમે જોઈ શકો છો, f of r tends to r અને 3 તમારે જોવાનું જ નથી. તમારે જોવાનું છે માત્ર x ની એક ઘાત. તો વિધેય f જે છે એ એક અને વ્યાપ્ત છે, એનો મતલબ એક અને વ્યાપ્ત છે એટલે ઓપ્શન એ આવશે. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે a 1 2 3, 1 2 અને 1 3 ને સમાવતા સ્વવાચક અને સમિત હોય તો અને પરંપરિત પાછો ન હોય તેવા સંબંધો કેટલા. પહેલા સંબંધની જો વાત કરીએ, સ્વવાચકની વાત કરીએ, તમને ખ્યાલ છે ત્રણેય ઘટકો અહીંયા હોવા જોઈએ એટલે સ્વવાચક તો બની ગયું. સમિત ચેક કરવા માટે તમને કીધું છે 1 2 1 3, તો 1 2 છે, સમિત બનાવવું હોય તો 2 1 પણ છે અને 1 3 છે તો 3 1 પણ છે. બસ સિમ્પલ છે. એનાથી જો આગળ જોઈએ ને તો પરંપરિત બની જાય, બરોબર. પણ આટલું તમે લખશો તો પરંપરિત નહીં બને. કેમ નહીં બને એની પણ આપણે વાત કરીએ તો તમે પહેલાં સ્વવાચક જોઈ લો. સ્વવાચક જે સમિત છે કારણ કે 1 2 નું 2 1, 1 3 નું 3 1 છે. ઓકે.
પણ પરંપરિત નથી જો એના માટે આપણે ચેક કરવું હોય તો અત્યારે સંબંધોની સંખ્યા પૂછેલી છે તો સંખ્યા માત્ર ને માત્ર એક જ મળશે, કારણ કે 1 2 અને 1 3 બંને સાથે છે એટલા માટે હવે બીજો સંબંધ નહીં મળે. અને પરંપરિત નથી જો ચેક કરવું હોય તો તમે જોઈ શકો છો 3 1 બિલોંગ્સ ટુ R છે, 3 1 1 2 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 3 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ R છે એટલે પરંપરિત નથી. પણ સ્વવાચક ને સમિત તો છે જ. તો આવા સંબંધ માત્ર આ એક જ સંબંધ એવો મળશે કે જેમાં સ્વવાચક સમિત છે પણ પરંપરિત નથી. તો આવો MCQ પણ પૂછાઈ શકે. ચલો આગળના MCQની કેટલી વખત અત્યાર સુધી જો પહેલા ચેપ્ટરની આપણે વાત કરીએ ને, સૌથી વધુ MCQ આપણે આ અત્યાર સુધી સોલ્વ કેટલી વખત આપણે લિબર્ટી પેપર સોલ્વ કરાવ્યા, એના પછી ચેપ્ટર વાઇઝ MCQ સોલ્વ કરાવ્યા, દરેકની અંદર MCQ છે જ. અને તમને હવે તો ખ્યાલ આવી ગયો છે કે 1 2 ને સમાવતા સામ્ય સંબંધ 2 થાય. કદાચ બોર્ડની અંદર ફેરવીને એવું પૂછે 1 3 અહીંયા 3 કરી નાખે તો પણ આન્સર 2 જ આવે ને. આટલું તો વિદ્યાર્થી મિત્રોને આવડતું જ હશે. જો ખરેખર આવડતું હોય ને તો એકવાર ચેટ સેક્શનની અંદર મને આન્સર યસ આપી દે કે નહીં અમને ખરેખર MCQ આવડે છે. ચલો યસ, પહેલું ચેપ્ટર હવે આપણે પૂરું કર્યું. પહેલા ચેપ્ટરના તમને ખ્યાલ છે બોર્ડની અંદર શરૂઆતના 3 MCQ પૂછાશે, પણ ABCD ઓપ્શન પ્રમાણે હોય એટલે શરૂઆતમાં પહેલું ચેપ્ટર આવે અથવા ન પણ આવે. પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે પહેલા ચેપ્ટરના 3 MCQ, બીજા ચેપ્ટરના 4 MCQ પૂછાશે. એની અંદર શરૂઆત કરીએ બીજું ચેપ્ટર તો સાઇન ઇનવર્સ x બરાબર y, એનો મતલબ તમને ખ્યાલ છે વિસ્તાર -π/2 to π/2 એટલે સંવૃત અંતરાલની અંદર આપણને ઓપ્શન આપેલું છે -π/2 થી π/2, ઓપ્શન બી આવશે અહીંયા. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે સાઇન સ્ક્વેર કોસ ઇનવર્સ. જો આને આપણે આવી રીતે એક સ્ટેપ તમને વધારે ખ્યાલ આવે એટલે આપણે લખીએ છીએ સ્ક્વેર છે એને તમે બહાર લખી શકો છો, બાકી આ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. કોસ સાઇન ઇનવર્સ x નો સ્ક્વેર. અને તમને મેં આગળ પણ વાત કરી હતી કે તમારા સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે. જો સાઇન ઇનવર્સ x હોય ને તો કોસ ઇનવર્સ √1 - x² લખાય કાટકોણ ત્રિકોણ પરથી. x1 તો 1 - x². અને આવી જ રીતે કોસનું પણ સૂત્ર લખી શકાય. તો તમારે માત્ર અહીંયા યાદ રાખવાનું છે સાઇન કોસ ઇનવર્સ x હોય તો કાટકોણ ત્રિકોણ પરથી સાઇન ઇનવર્સ, કારણ કે સાઇન હોય તો બાજુમાં સાઇન ઇનવર્સ હોવું જોઈએ તો સાદુરૂપ આપણે આપી શકીએ. કોસ તો બાજુમાં કોસ ઇનવર્સ હોવું જોઈએ તો સાઇન ઇનવર્સ x ને લખાય કાટકોણ ત્રિકોણ પરથી કોસ ઇનવર્સ √1 - x². અહીંયા તમને ખ્યાલ છે કે આ બંને કેન્સલ થઈ જાય તો માત્ર કયું પદ વધશે √1 - x² નો સ્ક્વેર અને પ્લસ √1 - x² નો સ્ક્વેર થાય. વર્ગમૂળ કેન્સલ થાય એટલે 1 - x² પ્લસ 1 - x², અને તમે એનું સાદુરૂપ આપશો તો 2 - 2x², પણ ઓપ્શનની અંદર 2 કોમન લીધેલું છે એટલે આપણો આન્સર આવશે બી ડી. ચાલો ઓકે. એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા તમને કોટ x² - 1 તમને તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા આપણે જો x બરાબર sec θ લઈએ, તમે cosec θ લ્યો તો પણ દાખલો તો થાય જ, એવું જરૂરી નથી, પણ સ્ટેપ 1 2 વધી જાય છેલ્લે. અહીંયા આપણે જો sec θ લઈએ તો θ sec ઇનવર્સ x થાય, અને આપણે જો કિંમત મૂકી દઈએ તો cot ઇનવર્સ 1/√x² જે છે એની જગ્યાએ લખાય sec² θ - 1, અને એનું તમે જો સાદુરૂપ આપશો sec² θ - 1, એકદમ સિમ્પલ સાદુરૂપ છે tan² θ. એવું લાગતું હોય તો એકવાર આપણે લખી નાખીએ tan² θ, એનું વર્ગમૂળ tan θ થાય, 1/tan θ એટલે cot θ થશે, અને cot ઇનવર્સ cot કેન્સલ થાય એટલે θ આવશે, θ એટલે sec ઇનવર્સ x થાય, જે તમને ખબર જ છે. તો આપણો ઓપ્શન ડી આવશે. ચલો આગળનો MCQ. આગળના MCQ ની વાત કરીએ એકદમ સિમ્પલ છે. tan ઇનવર્સ √3 એટલે π/3 sec ઇનવર્સ x નું સૂત્ર π - sec ઇનવર્સ 2. sec ઇનવર્સ 2 એટલે cos ઇનવર્સ 1/2 એટલે π/3. થોડીક શાંતિ રાખવાની વિદ્યાર્થી મિત્રોને આવા MCQ ની અંદર. એટલું ઝડપથી કાંઈ નથી થવાનું. તમે જ્યારે MCQ એકદમ માઇન્ડ સ્થિર રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રોને sec ઇનવર્સ 2 છે બહુ સિમ્પલ રીતે આવડતું હોય, પણ પરીક્ષામાં પ્રેશરને લીધે અહીંયા π/3 ની જગ્યાએ ઘણી વખત આવી ભૂલ કરે છે π/6
થઈ જાય છે. મેં એટલે જ તમને કીધું ને કે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, પેપર આવે ત્યાં સુધી, તમે લખો ત્યાં સુધી કે તમને MCQ આવડવો જોઈએ. બસ જો તમે આ એક લીટી યાદ રાખજો ને મારી, એટલે હું ગેરંટી સાથે કહું તમને બોર્ડના બધા MCQ આવડશે જ. કે મને MCQ આવડવો જોઈએ બસ. અને એ બાકી તમારે નથી વિચારવાનું કે પૂછાય કે નહીં પૂછાય, કારણ કે 1000 MCQ કરાવીએ તો પૂછાય 50 જ, બરાબર. પણ એ 1000 તને આવડે ને તો 50 આવડે, પણ જો 1000 ને આપણે જવાબ ગોખીએ તો 50 કોઈ દી નહીં આવડે ને, બરાબર. ચલો, એનાથી આગળનો MCQ ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે cos ઇનવર્સ cos 7π/6. 7π/6 ને લખાય પાઈ પ્લસ π/6, કારણ કે 7π/6 એ વિસ્તારમાં આવે નહીં, તો આપણે એને લાવવા માટે પાઈ પ્લસ π/6 લખાય. ત્રીજું ચરણ, ત્રીજામાં કોસ કેવું હોય? માઇનસ હોય, એટલે માઇનસ કોસ π/6 લખાય. કોસ ઇનવર્સ -x એટલે પાઈ માઇનસ કોસ ઇનવર્સ x એટલે π/6. તો ફાઇનલ આન્સર 5π/6. ચલો, એનાથી આગળનો MCQ ફટાફટ ચેટ સેક્શનની અંદર મને આન્સર આપતા જ રહેજો દરેક વિદ્યાર્થી મિત્રો. તમે જેટલા આન્સર આપશો ને એટલો સાચો જવાબ પડશે, એટલે તમારો કોન્ફિડન્સ જે છે ને એ પહેલાં કરતાં તો વધશે જ, બરાબર. બસ તમારે ચેટ સેક્શનની અંદર આન્સર આપતા રહેવાના છે. ચલો, એનાથી આગળ જોઈએ તો એકદમ સિમ્પલ MCQ છે. sin π/3 તમને ખ્યાલ છે, માઇનસ સાઇન ઇનવર્સ -x એટલે આગળ માઇનસ, સાઇન ઇનવર્સ 1/2 એટલે π/6, 60 વત્તા 30 એટલે 90 થાય, અને સાઇન 90 થાય. એકદમ સિમ્પલ. એનાથી આગળના MCQ ની વાત કરીએ તો tan ઇનવર્સ √3 એટલે π/3 માઇનસ પાઈ માઇનસ કોટ ઇનવર્સ √3 એટલે π/6. જો આગળ આપણે જોઈએ તો π/3 માઇનસ 5 π/6 તમે લસા લેશો, 6 તમે લસા લેશો હવે, તો અહીંયા આવશે 2π માઇનસ 5π એટલે -3π, તો આન્સર આવશે -π/2. આગળના MCQ ની વાત કરીએ તો sin tan ઇનવર્સ x જે તમને આપેલું છે, તો અહીંયા તમારે sin હોય તો બાજુમાં sin ઇનવર્સ લાવવા માટે કાટકોણ ત્રિકોણની જો વાત કરીએ તો sin = sin ઇનવર્સ x / √1 + x². કાટકોણ ત્રિકોણ પરથી દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું તો આવડતું જ હોય, અને એનો આન્સર આવશે sin ઇનવર્સ કેન્સલ થાય, તો x √1 + x² એટલે ઓપ્શન ડી આવશે. ચલો, આગળનો MCQ. આગળના MCQ ની વાત કરીએ તો cos 6 તમને આપેલું છે. 6 એટલે રેડિયન માપ જ કહેવાય એને. તમારે બસ આટલું તો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. આવો MCQ કદાચ પૂછાય તો, કે જો તમને આવો MCQ પૂછાય તો આપણે થોડુંક ડિટેલની અંદર વાત કરીએ તો cos ઇનવર્સ આ જે 6 છે ને, કોસ ઇનવર્સના વિસ્તારની અંદર આવવું જોઈએ. તો કોસ ઇનવર્સ જે છે એનો વિસ્તાર કેટલો થાય? 0 થી પાઈ એટલે 3.14 થાય, તો 0 થી 3.14 ની અંદર 6 આવતો નથી, તો આપણે લાવવો પડશે. એના માટે જો આપણે જોઈએ તો તમને ખ્યાલ છે cos 6 જે છે એને તમે આવી રીતે લખી શકો, 2π - 6 કરો તો cos 6 થાય. ચોથું ચરણ, ચોથા ચરણની અંદર cos ધન હોય. 2π - 6 ની જો આપણે વાત કરીએ તો 2π - 6 એટલે 2 × 3.14 - 6 એટલે 6.28 - 6 કરો તો 0.28 બિલોંગ્સ ટુ 0 થી 3.14 એટલે 0 થી પાઈની અંદર આવે છે 0.28, એટલે કે 2π - 6 પણ એ 2π - 6 પણ cos ઇનવર્સના વિસ્તારની અંદર આવે છે. આવી રીતે તમારે આ MCQ સોલ્વ કરવાનો હોય છે. તો હવે આપણે જોઈએ તો આ જે cos 6 જે તમને લખેલું છે, cos 6 ની જગ્યાએ શું લખાય? cos 2π - 6 અને ફાઇનલ આન્સર 2π - 6 આવે. ખાસ આવા MCQ તમારે સોલ્વ કરવા, બરાબર. ચલો, એનાથી આગળનો MCQ જોઈએ આપણે. અહીંયા તમને આપેલું છે sin ઇનવર્સ sin 3π. એકદમ સિમ્પલ MCQ છે. sin ઇનવર્સ sin 3π/5 છે. 3π/5 -π/2 થી π/2 માં આવતું નથી, એને લાવવા માટે આપણે 5π - 2π કરીએ. અને sin ઇનવર્સ sin π- તમને ખ્યાલ છે બીજું ચરણ, બીજામાં sin ધન હોય, તો આન્સર આવશે 2π/5. 72 નો ખૂણો બને 2π/5, બરાબર. અને 72 -π/2 થી π/2 માં આવે છે.
શરૂઆત કરીએ એનાથી આગળ. યસ, તો આ એમસીક્યુ ઘણી વખત બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. આપણે એક્સ મેળવવા માટે ઓપ્શન ચેક કરીએ. ઓપ્શનની અંદર તમે જુઓ તો 0 2 વખત છે, 1/2 પણ 3 વખત છે. તો એના માટે આપણે કોઈ નવી રીત નથી કરવાની. x બરાબર 0 તમે ડાબી બાજુ લઈ લ્યો. જો π/2 આવે તો હોય જવાબ, બાકી નહીં. તો અહીંયા તમે 0 મૂકશો તો સાઇન ઇન્વર્સ 1 વધશે, અને અહીંયા તમે 0 મૂકશો તો સાઇન ઇન્વર્સ 0 0 થાય. આન્સર π/2. એનો મતલબ RHS આવે છે, એનો મતલબ 0 જવાબ આવે છે. પણ 0 ની સાથે 1/2 પણ છે, તો આપણે 1/2 પણ મૂકી દઈએ. જો જવાબ RHS આવી જાય તો ઠીક છે. તો સાઇન ઇન્વર્સ જો અહીંયા તમે 1/2 મૂકશો, 1 - 1/2 એટલે 1/2 થાય, -2 સાઇન ઇન્વર્સ 1/2 થાય. 1 માંથી 2 બાદ થાય એટલે માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 -π/6 નોટ RHS. એનો મતલબ કે 1/2 તો શક્ય નથી. તો જવાબ આવશે માત્ર x બરાબર 0. એનાથી આગળનો એમસીક્યુ આપણે જોઈએ તો એ એમસીક્યુની વાત આપણે કરીએ. અહીંયા તમને આપેલું છે કોસ, તમને ખ્યાલ છે સાઇન ઇન્વર્સ -x હોય તો માઇનસ આગળ આવશે, સાઇન ઇન્વર્સ 4/5 પ્લસ સાઇન, એકવાર હવે લખી નાખીએ રકમ, tan ઇન્વર્સ 3/4 પ્લસ કોસ. અહીંયા તમે સાઇન ઇન્વર્સ પણ લખી શકો છો 3/5, અથવા એમનમ લખો, મતલબ એને એમનમ રાખો તો પણ ચાલે. ચલો હવે આપણે આગળ, તમને ખ્યાલ છે કે અહીંયા બાજુમાં કોસ હોવું જોઈએ, તો આપણે માટે સરળ છે કાટકોણ ત્રિકોણ. તો કોસ માઇનસ ને એમનમ રહેવા દેશું. અહીંયા આવશે કોસ ઇન્વર્સ, પાસેની બાજુ કર્ણ એટલે 3/5 પ્લસ અહીંયા પણ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો 3 4 5. તો અહીંયા સાઇન ઇન્વર્સ 3/5 પ્લસ અહીંયા પણ કાટકોણ ત્રિકોણ દોરીએ તો 3 5 4. કોસ ઇન્વર્સ હોવું જોઈએ, એ આવશે 4/5. જો અહીંયા આપણે જોઈએ, તમને ખ્યાલ છે કે કોસ ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા લખી શકાય. તો ફાઇનલ 3/5 પ્લસ 3/5 પ્લસ 4/5 લસા લેશો એટલે 10/5 2. ચાલો બરાબર. આગળના એમસીક્યુની જો આપણે વાત કરીએ તો એ તમને આપેલું છે cos 3 cos ઇન્વર્સ 2/3. અહીંયા cos ઇન્વર્સ 2/3 ને આપણે થીટા લેશું તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. કિંમત મૂકીએ તો cos 3 થીટા આવશે. એનું સૂત્ર તમને ખ્યાલ છે, 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. એનાથી જો આપણે આગળ જોઈએ તો 4 cos ક્યુબ થીટા છે, એટલે તમે એનો વર્ગ, એનો ઘન કરો. અહીંયા તમે એનો ઘન કરો તો કેટલા થાય? 8/27 માઇનસ 3 cos થીટા એટલે 2/3. 3 3 કેન્સલ થાય. 32/27 માઇનસ 2. 32માંથી 54 આપણે બાદ કરીએ તો 54માંથી 32 જાય એટલે માઇનસ 22/27. બરાબર. ચલો એનાથી આગળ ફટાફટ અત્યારે એક જ ફોકસ છે દરેક મેથ્સના વિદ્યાર્થીનું કે મને બધા એમસીક્યુ આવડવા જોઈએ. એનાથી આગળ જોઈએ તો tan ઇન્વર્સ cot થીટા. અહીંયાથી ચલો એક સ્ટેપ આપણે હવે રકમ નથી લખતા, ડાયરેક્ટ લખીએ. tan ઇન્વર્સને જો આપણે આ બાજુ લખીએ તો tan 2 થીટા cot થીટા ઇઝ ઇક્વલ ટુ tan 2 થીટા લખી શકાય. જો એનાથી આપણે આગળ જોઈએ તો tan 2 થીટા જે છે, અહીંયા તમે cot થીટા તમને આપેલું છે, એને કઈ રીતે લખી શકાય? તો એને લખી શકાય tan π/2 માઇનસ થીટા લખશો તમે તો પણ cot થીટા જ કહેવાય. પણ અહીંયા છે ને બે ઓપ્શન બનશે. તમે ઓપ્શન જોવો તો અહીંયા પ્લસ ઓર માઇનસ પણ આપેલું છે. કયા કયા બે ઓપ્શન બનશે જો એની આપણે વાત કરીએ, તમને ખ્યાલ છે કે અહીંયા 0 2π, ત્યારબાદ તમને ખ્યાલ છે અહીંયા π/2 માઇનસ કરશો, બરાબર, π/2 માઇનસ થીટા તો પહેલું ચરણ આવે. પણ તમને ખ્યાલ છે જો આપણે આ બાજુ ફરીએ તો આવશે -π/2. જો -π/2 માઇનસ કરીએ, આ જે ચરણ છે ને -π/2 માઇનસ થીટા કરીએ તો ત્રીજું ચરણ આવે. અહીંયા બે ઓપ્શન બનશે, cot થીટા લખી શકાય. અહીંયા તમે જોઈ શકો છો tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ tan π/2 માઇનસ થીટા cot થીટા થાય, અને tan -π/2 માઇનસ થીટા કરશો ને તો પણ cot થીટા જ થાય. કેમ? ત્રીજું ચરણ. અહીંયા એવું લાગે તો આપણે લખી દઈએ ત્રીજું ચરણ.
બરાબર. ચલો હવે તમને ખ્યાલ છે કે 2 થીટા બંને બાજુ tan સમાન છે તો ખૂણા સમાન થાય. 3 થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 તો થીટા π/6. આગળ જો આપણે જોઈએ તો અહીંયા આવશે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2 -3 થીટા. 3 થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2 થીટા ઇઝ ઇક્વલ ટુ -π/6. તો બંને આપણા આન્સર આવશે. તો ફાઇનલ આન્સર થીટા ઇઝ ઇક્વલ ટુ ±π/6. ખાસ જ્યારે પણ આવો એમસીક્યુ પૂછાય ત્યારે વિદ્યાર્થી બહુ ઝડપથી એમસીક્યુ સોલ્વ કરી અને માત્ર π/6 લખીને આવે છે. અહીંયા ઓપ્શન ભૂલી જાય છે. આ એ ખાસ તમારે ધ્યાન રાખવું. આવા એમસીક્યુ પૂછાય. નવો એમસીક્યુ છે એટલે જ તમને કહું છું કે તમને હવે આવા એમસીક્યુ પૂછાય તો આવડવો જોઈએ. અને અહીંયા આપેલું છે કોટ ઇનવર્સનો અંતરાલ કેટલો. તમને એકદમ સિમ્પલ ખ્યાલ છે. હવે કોટ ઇનવર્સનો અંતરાલ એટલે વિવૃત 0 થી π. બરોબર. ચલો એનાથી આગળ જોઈએ. આ પણ કિંમતવાળો દાખલો છે. કોટ ઇનવર્સ 1 તમને ખ્યાલ છે π/4. 3 સાઇન ઇનવર્સ 1/2 યાની π/6 માઇનસ કોસ ઇનવર્સ -x એટલે પ્લસ થઈ જાય. આની જો વાત કરીએ તો એ π/6 થશે. -3 tan ઇનવર્સ 1/3 ની વાત કરીએ તો એ પણ 30 થાય. પ્લસ માઇનસ કેન્સલ થશે. આ બંને જે પદ છે એમાંથી આપણે 12 લસા લઈએ તો 3 અને 2 એટલે ઉપર આવશે 5π એટલે 75 નો ખૂણો છે. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. આગળના એમસીક્યુની વાત કરીએ. ત્રીજું ચેપ્ટરની શરૂઆત થઈ. હવે તમને 1 2 3 ની શ્રેણિક છે અને અહીંયા 3 4 છે. કક્ષા જો આપણે લખીએ તો તમને ખ્યાલ છે 1 હાર અને 3 સ્તંભ છે. અહીંયા તમને ખ્યાલ છે 1 હાર અને 2 સ્તંભ છે. તમને ખ્યાલ છે કે બંનેનો ગુણાકાર મેળવવો હોય તો આ જે શ્રેણિકના સ્તંભની સંખ્યા અને આ શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. અને તમને ખ્યાલ છે કે અહીંયા 1×2 જવાબ છે તો આ 2 જ આવશે. તો જ સામે 1×2 બને. એનો મતલબ બી જે છે એ બીની કક્ષા કેટલી થાય? 3×2 થાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવા એમસીક્યુ તો આવડતા જ હશે. બરાબર. ચલો આગળનો જોઈએ એમસીક્યુ. અહીંયા તમને આપેલું છે AB બરાબર A, BA બરાબર B તો હું એમ. હવે ડાયરેક્ટ કહી ન શકાય. અહીંયા આપણે ઓપ્શન ચેક કરવા પડે. ઓપ્શન ચેક કરવા માટે શરૂઆત કરીએ આપણે. પહેલો ઓપ્શન A² બરાબર A જો આવી જાય તો એ જવાબ રહેશે, બાકી નહીં રહે. તો જોઈએ આપણે A² ને તમને ખ્યાલ છે A × A લખાય, પણ અહીંયા તમે જોઈ શકો છો આ જે A છે એને લખાય AB A. તમને ખ્યાલ છે આ જે શ્રેણિક છે એમાં તમે જૂથનો નિયમ લગાવી શકો છો. તો આને લખાય ABA. તમને ખ્યાલ છે કે આ જે BA છે એની જગ્યાએ તમે B લખી શકો છો અને ફરીથી AB છે એની જગ્યાએ તમે A લખી શકો છો. એનો મતલબ A² બરાબર A તો સાબિત થઈ ગયું ને. તો પાછળના ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. ઓપ્શન A આપણો ફાઇનલ આન્સર. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે સમાન કક્ષાવાળા A અને B સમમિત શ્રેણિક હોય. તો આ પણ ઘણી વખત મેં તમને નોંધ કહી દીધેલી છે. સમમિત શ્રેણિક હોય તો AB - B હંમેશા વિસમિત હોય અને AB + B હંમેશા સમિત હોય. પણ આપણે એકવાર તમને બતાવી દઈએ તો આપણે રકમ જે છે એને આપણે x ધારી લઈએ. ધારો કે x = AB - BA. માઇનસ હોવાથી વિસમિત જ સાબિત થાય. આપણે બંને બાજુ ડેશ લઈ લઈએ તો AB - BA નો ડેશ. તમને ખ્યાલ છે નિયમ અહીંયા તમે લખી શકો છો AB ડેશ - BA ડેશ. ફરીથી નિયમ તમને ખ્યાલ છે કે B ડેશ A ડેશ - A ડેશ B ડેશ. એનાથી આગળ જોઈએ તો B ડેશ એટલે B થાય, A ડેશ એટલે A થાય, -AB. આ બંનેમાંથી માઇનસને કોમન કાઢીએ તો AB - BA થઈ જાય અને એ થઈ જાય -x. તો x ડેશ = -x હોવાથી x જે છે એ વિસમિત શ્રેણિક બને. ઓપ્શન A. ઓકે. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે એમસીક્યુ છે એની અંદર સવાલની અંદર થોડો ઘણો ફેરફાર છે. તમને ખ્યાલ છે ઘણી વખત આવા નોર્મલ ફેરફાર સવાલની અંદર જનરલી થતા હોય. બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે, શક્ય નથી કયું. ચલો જોઈએ આપણે. તમને એક શ્રેણિક A આપેલો છે, એની કક્ષાની જો આપણે વાત કરીએ તો એ 2×3 છે. ત્યારબાદ B ડેશ તમને આપેલું છે, એની કક્ષાની વાત કરીએ તો એ 3×2 છે. તો કયું શક્ય નથી? એના માટે આપણે A જો 2×3 હોય તો A ડેશ 3×2 બનશે અને B 2×3.
ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન આપણે ચેક કરીએ. a ઇન્ટુ બી ડેશ ગુણાકાર ક્યારે શક્ય બને? તો પહેલા કક્ષા લખીએ. આ 2 ક્રોસ 3 થશે અને બી ડેશ 3 ક્રોસ 2 થાય. બંને સમાન છે, એનો મતલબ એ શક્ય તો છે જ, એટલે કે ગુણાકાર તો કરી શકાય. ઓપ્શન બી આપણે ચેક કરીએ. a ડેશ બી તમે જોઈ શકો છો. a ડેશ એટલે 3 ક્રોસ 2 અને બી એટલે 2 ક્રોસ 3. સ્તંભની સંખ્યા અને આરની સંખ્યા સમાન છે, એટલે શક્ય તો છે. આગળ આપણે જોઈ શકીએ સી ઓપ્શનની ચેક કરીએ તો બી ડેશ એની જો આપણે વાત કરીએ તો બી ડેશ 3 ક્રોસ 2 છે, એ એટલે 2 ક્રોસ 3. ફરીથી તમે જોઈ શકો છો સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન હોવાથી શક્ય તો છે જ. અને ઓપ્શન ડીની જો વાત કરીએ તો એ બી છે, એમાં એ જે છે એ 2 ક્રોસ 3 છે અને બી જે છે એ પણ 2 ક્રોસ 3 છે. આ બંને સમાન નથી, એનો મતલબ કે શક્ય નથી, એટલે ઓપ્શન આપણો ડી આવશે. ચાલો, બરાબર. જો ખરેખર તમને સમજણ પડતી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજી તમારા માટે ઘણા નવા MCQ એ તમારા પેપર પહેલાં ચેનલ પર અપલોડ થઈ જશે. તમે જેટલી લાઈક કરશો, કારણ કે અત્યારના જમાનાની અંદર વિદ્યાર્થીનો સપોર્ટ, બંને બાજુ સપોર્ટ મળવો જોઈએ. અમે તમને વધારે MCQ સોલ્વ કરાવીએ છીએ, તો તમારો સપોર્ટ જેટલો મળશે એટલું બંને બાજુ મજા આવશે. તમને પણ નવા MCQ મળશે અને અમને પણ એટલો મજા આવશે કે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે છે. એ બહુ મોટી વાત છે. ઓકે, તો એનાથી આગળ શરૂઆત કરીએ કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 2 ક્રોસ 2. તમને ખબર છે 2 ક્રોસ 2 હોય તો કુલ ઘટકની સંખ્યા 4 હોય. તો તેવા શ્રેણિકની સંખ્યા કેટલી? તો એકદમ સિમ્પલ, 2n એટલે 2/4 કેટલા થાય? 16. આગળના MCQની વાત કરીએ તો સમમિત શ્રેણિક હોય તો તમને ખ્યાલ છે સમમિત શ્રેણિક એટલે આપણે પૂરેપૂરી રીત બતાવશું. એવું નહીં કે ફટાફટ ચલો ગણી નાખો એમ. a ડેશ એટલે હારને સ્તંભમાં ફેરવશું. 2x + 3 x + 2 એટલે વિદ્યાર્થી મિત્રોને અટવાય નહીં કોઈ પણ. અહીંયા જોઈએ તો 3x - 1 2x + 3 x + 2. હવે જો આપણે x મેળવવો હોય, તમને ખ્યાલ છે 3 3 સમાન છે, પણ આ બંનેને આપણે સરખાવી દઈએ તો 2x + 3 = એવું નથી. તમે આ બંનેને પણ સરખાવી શકો, આ બે તો ઓલરેડી સમાન જ છે. તો આ બંને અથવા કોઈ પણને સરખાવો, જવાબ સમાન આવે. x = -4. બસ સિમ્પલ છે. ઓકે, અને MCQ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયો હશે. એનાથી આગળ જોઈએ તો અહીંયા તમને શ્રેણિક આપેલા છે અને માત્ર ને માત્ર ચેક કરવાનું છે u v + xy. ચલો એકવાર આપણે શ્રેણિક લખી દઈએ. યુની જો વાત કરીએ તો 2 - 3 4. વીની જો વાત કરીએ તો 3 2 1 પ્લસ એક્સની જો વાત કરીએ તો 0 2 3 અને વાયની જો વાત કરીએ તો 2 2 4. ગુણાકાર આપણે કરીએ તો અહીંયા 2 તેરી 6 -6 + 4. અહીંયા જોઈએ તો આ થશે 0 2 દુ 4 અને 3 ચોક 12. આગળ જોઈએ તો આ થશે 4 + 16. એનો સરવાળો તમે કરશો તો આન્સર 20 આવશે. શ્રેણિકની અંદર 20. યાદ રાખે, શ્રેણિકની અંદર 20. ચલો આગળના MCQની આપણે વાત કરીએ તો અહીંયા તમને a² - 4a પૂછેલું છે. a² - 4a. a² ની જો વાત કરીએ તો 1 4 2 3. a² એટલે a × a લખાય અને 4a ની જો વાત કરીએ તો તમે એને 4 વડે ગુણાકાર કરશો તો 4 4 4 16 2 4 8 3 4 12. અહીંયા જો આપણે ગુણાકાર કરીએ તો 1 1 1 ને 4 2 8 એટલે 9. આગલા થશે 4 + 12. 4 + 12 એટલે 16. 2 + 6 8. 8 + 9 17. 4 16 8 12. સાદુરૂપ આપીએ તો આ થશે 9 માંથી 4 જાય એટલે 5 0 0 5. તો આ તો 5i બનશે. 2 × 2 શ્રેણિક. ચલો બરાબર. આગળના MCQની વાત કરીએ તો અહીંયા આપેલું છે a of alpha, a of -alpha. તો તમારે અહીંયા a of alpha ની વાત કરીએ તો cos alpha sin alpha -sin alpha cos alpha.
જો તમે આલ્ફાની જગ્યાએ માઇનસ આલ્ફા મૂકશો તો કોસ તો યુગ્મ વિધેય છે એટલે પ્લસ થાય, અહીંયા અયુગ્મ વિધેય માઇનસ થશે, અહીંયા પ્લસ થઈ જશે અને અહીંયા પ્લસ છે જ. તમે માત્ર અહીંયા સાદુરૂપ આપો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા 1 થાય, કોસ માઇનસ સાઇન 0 આ પણ 0 થશે અને સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 1 થાય. તો આ તો એકમ શ્રેણિક બની ગયો એટલે જવાબ આઈ. બરાબર. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ. 41માં એમસીક્યુ છે, તમને આપેલું છે 3 અહીંયા શ્રેણિક પી વાય પ્લસ ડબલ્યુ વાય. બંનેમાંથી આપણે પી પ્લસ ડબલ્યુને સાથે રાખીએ અને વાયને અલગ કરી દઈએ. ગુણાકાર ક્યારે શક્ય બને તમને ખ્યાલ છે કે પી પ્લસ ડબલ્યુની બંનેની કક્ષા તમે જુઓ સમાન છે 3x(n). વાયની જો વાત કરીએ તો એની કક્ષા n×3 છે. ગુણાકાર ત્યારે જ શક્ય બને કે આ બંને n સમાન હોય. યસ, તો ગુણાકાર શક્ય બને, પરંતુ અહીંયા n3 હોય તો પણ ચાલે, 2 હોય તો પણ ચાલે. યસ, તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ. તમે n અહીંયા 1 લ્યો તો પણ આન્સર આવે. કેમ? કારણ કે તમે અહીંયા 1 1 મૂકશો તો આ બંને તો સમાન છે તો ગુણાકાર તો શક્ય છે જ. તમે અહીંયા 2 2 મૂકશો તોય ગુણાકાર શક્ય છે. એનો મતલબ આ બંને તો સમાન છે ને. આ p પ્લસ ડબલ્યુના સ્તંભની સંખ્યા અને વાયના હારની સંખ્યા જો સમાન હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત થાય. એના માટે આ n જે છે ઓપ્શન પરથી તમે જોઈ શકો છો કે બિલોંગ્સ ટુ n માંથી તમે કોઈ પણ સંખ્યા લખી શકો. બરાબર. ચલો આગળનો એમસીક્યુ. વિસંમિત શ્રેણિક હોય તો XYZ તમને ખ્યાલ છે વિસંમિત શ્રેણિક. a' ઇઝ ઇક્વલ ટુ માઇનસ a', એટલે હારને આપણે આ જે શ્રેણિકને a કહી દઈએ તો હારને આપણે સ્તંભમાં ફેરવી દઈએ તો આ જે હાર છે એને સ્તંભમાં લખી દઈએ. ત્યારબાદ y0 અને ત્યારબાદ z70. માઇનસ એની જો વાત કરીએ તો માઇનસ વડે ગુણાકાર કરીએ એને તો -x 5 અને -3 બનશે અહીંયા. ત્યારબાદ -y 0 અને ત્યારબાદ -z -70. હવે જો આપણે XYZW આપણે જોતા હોય તો x બરાબર -x ને સરખાવીએ તો x વત્તા x 2x બરાબર 0 તો 0/2 0. આગળ જોઈએ તો y બરાબર 5 છે. એનાથી જો આગળ જોઈએ તો z બરાબર -3 છે. એનાથી આગળ જોઈએ તો -w ઇઝ ઇક્વલ ટુ 7 તો એ કેટલા થશે -7. હવે અહીંયા જો આપણે ચારેયનો સરવાળો કરી દઈએ, એકવાર મૂકી દઈએ કિંમત 0 વત્તા y એટલે કે 5, z એટલે -3 -7 તો આ કેટલા થશે 5 -10 આન્સર -5 આવશે. ચલો આવડે છે ને કે નહીં? ચલો એકવાર ચેટ સેક્શનની અંદર મને આન્સર આપજો કે શું ખરેખર આપણે 42 MCQ સોલ્વ કર્યા. અને મને એવું લાગે છે કે વિદ્યાર્થી મિત્રોને હવે 42 MCQ તો આવડશે. ઓકે, એકવાર ચેટ સેક્શનની અંદર આન્સર આપજો મને. ચલો એનાથી આગળ જોઈએ. આગળ આપણે વાત કરીએ તો આ બંને શ્રેણિકની જોડ સમાન થાય એટલે વચ્ચે બરાબર છે તેવી x અને y માટે કિંમત. યસ, તો અહીંયા x માટે આપણે ચલો 3x + 7 બરાબર 0 સરખાવી દઈએ તો x બરાબર -7/3 થાય. y + 1 8 એટલે y બરાબર y વાળું પદ એક જ છે. ચલો આ બંનેને સરખાવી દઈએ. 2 - 3x ઇઝ ઇક્વલ ટુ 4 થાય. 3x ને પેલી બાજુ લઈ જઈએ તો 2 - 4 એટલે -2 થાય. તો x બરાબર -2/3. તમે વિચારો કોઈ પણ બંને શ્રેણિક જો સમાન હોય તો x ની બે કિંમત મળે જ નહીં. x ની બે કિંમત શક્ય નથી. એનો મતલબ કે ઓપ્શન બી આવશે. y મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો ઓપ્શન મુજબ. આગળના એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને XYZW ની વાત કરેલી છે. સામસામે સરખાવી દઈએ તો સ્ટાર્ટિંગની અંદર xy બરાબર 8. આગળ એનાથી જોઈએ તો અહીંયા 4 બરાબર w. એનાથી આગળ જોઈએ તો z + 6 બરાબર 0 તો z બરાબર -6. અને હજી એનાથી આપણે આગળ જોઈએ તો x + y બરાબર 6 છે. હવે x + y 6 લાવવા માટે મતલબ xy મેળવવા માટે અહીંનો ઉપયોગ કરીએ આપણે. અહીંયા લખી શકાય y બરાબર 8/x અને એ કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ તો x + y એટલે 8/x ઇઝ ઇક્વલ ટુ 6. અહીંયાથી લસા લેશો તો x² + 8 ઇઝ ઇક્વલ ટુ 6x. એને તમે આ બાજુ લેશો તો x² - 6x + 8 બરાબર 0.
અને તમે એના ભાગ પાડશો તો x - 4 x - 2 બરાબર 0 અને છેલ્લે તમે લખી શકો છો x બરાબર 4 અને x બરાબર 2. જો તમે x બરાબર 4 લેશો અહીંયા x બરાબર અહીંયા 4 મૂકશો, એકવાર એવું લાગે તો આપણે અહીંયા લખી દઈએ. જો x બરાબર 4 તમે મૂકશો તો y બરાબર 2 થાય અને x બરાબર 2 મૂકશો તો y બરાબર 4 થાય. હવે આપણે જો ચેક કરીએ તો x y z w, તો અહીંયા આપણે લખીશું x4 y2 z -6 અને આ 4 છે. એમાં આપણે x - y પ્લસ z પ્લસ w ની વાત કરીએ તો 4 - 2 - 6 પ્લસ 4 8 - 8 તો આ તો 0 આવી ગયો. યસ, ઓપ્શન 0 આવશે. જો હજી તમે આગળ ગણવું અહીંયા ચેક થઈ શકે 2 4 -6 અને 4 મૂકશો તો હવે 0 આવી ગયું, તો પછી બીજો તમે કિંમત મૂકો તો પછી 0 સિવાય આ 3 ઓપ્શનમાંથી તો જવાબ ન આવે, નકર તો 2 ઓપ્શન શક્ય બની જાય. બરાબર, એટલે ફાઇનલ આન્સર આપણો એ રહે છે. એવું લાગતું હોય તો ચેક કરી લેવાનું. ઓકે, અને આવા MCQ તો બોર્ડમાં પૂછાય તો મને એવું લાગે છે કે જેટલા પણ મારા વિદ્યાર્થી મિત્રો છે દરેકને આવડશે. અહીંયા a⁴ છે એને લખાય a², 1101 1101. માત્ર જો આપણે ગુણાકાર કરીએ અહીંયા તો 1 0 એટલે 1, અહીંયા 1 1 એટલે 2, અહીંયા 0 અને અહીંયા 1. હવે આપણે a⁴ ની વાત કરીએ તો તમને ખ્યાલ છે a² × a² થાય અહીંયા 1201 1201 અને તમે એનું સાદુરૂપ આપશો તો આ થશે 1 0 એટલે 1 2 2 4, અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 1. તો આપણો આન્સર રહેશે 1401 એટલે ઓપ્શન આવશે B. ઓકે, તો આપણે ટોટલ કેટલા 45 MCQ આપણે સોલ્વ કરાવ્યા. હજી પણ મેં તમને આગળ વાત કરી એમ કે મેથ્સનું પેપર જ્યારે તમે આપવા જશો એની પહેલાં આટલી બધી રજા હશે, એની આગળ ઘણા બધા હજી MCQ આપણે સોલ્વ કરાવશું. તમે વિચાર કરજો, અત્યાર સુધી છેલ્લા 1-2 મહિનાની અંદર આપણે 1100 થી 1200 MCQ ટોટલ આપણે સોલ્વ કરાવ્યા અને હજી એમાંથી આગળ આપણે બોર્ડ અને ગુજકેટના આગળ હતા. અત્યારે માત્ર બોર્ડના જ આપણે MCQ સોલ્વ કરાવીએ છીએ. ગુજકેટ આપણે બોર્ડ પૂરી થાય પછી હજી કરાવશું. ઓકે, તો અત્યારે તમારે જેટલા પણ MCQ છે તમારે એવું વિચારવાનું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો આ બહુ ભૂલ કરે છે કે MCQ પૂછાશે નહીં પૂછાય. મેં તમને પહેલાં જ વાત કરી કે તમને એકવાર નવો MCQ દેખાય એટલે અત્યારે પરીક્ષા પહેલાં તમને આવડવો જોઈએ. ગેરંટી સાથે તમને કહું છું કે તમારા બોર્ડ પરીક્ષાની અંદર પાર્ટ A જે તમને તકલીફ થાય છે વધારે એ ખરેખર નહીં થાય. બસ તમે જો એટલો વિચાર કરશો તો. ઓકે, તો આપણે આ જે લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળની પ્રશ્ન બેંક તમારે સોલ્વ કરવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને સોલ્વ કરાવશું અને જેમાં પણ ઘણા બધા નવા MCQ છે એ સાથે આપણે મળશું. અત્યારે આપણે ચેપ્ટર 1 2 3 સોલ્વ કર્યા, એના પછી આપણે આગળ નવા MCQ આપણે સોલ્વ કરાવશું. ઓકે, તો ખૂબ ખૂબ આભાર દરેક વિદ્યાર્થી મિત્રોનો.